આભમાં ચાંદો ને નીચે હું, આવ એની વાત તને કાનમાં કહું. આભમાં ચાંદો ને નીચે હું, ઉડે પતંગિયાની પાછળ હું, આવ એની વાત તને કાનમાં કહું. ખીલ્યા છે ફૂલ એને ચૂંટી લઉં, ખીલ્યા છે ફૂલ એને ચૂંટી લઉં, આવ એની વાત તને કાનમાં કહું. આભમાં ચાંદો ને નીચે હું. નવી સવારમાં આપનું સ્વાગત કરીએ છીએ. એક નવી પોઝિટિવ સ્ટોરી લઈને આપની સમક્ષ હાજર થયા છીએ. આ સ્ટોરી એક બાળ સાહિત્યકારની પણ છે અને એક માનવીય સંવેદના સાથે જીવન જીવતી વ્યક્તિની પણ છે. એમનું નામ છે રેખાબહેન ભટ્ટ. રેખાબહેન ગાંધીનગરમાં રહે છે. તેઓ સચિવાલયમાં ફરજ બજાવતા હતા. જોકે તેમણે નક્કી કર્યું હતું કે હું 50 વર્ષની વયે નિવૃત્ત થઈ જઈશ. એકચ્યુઅલી મારો છેકથી વિચાર એવો જ હતો કે હું 50 વર્ષની થઉં પછી કોઈ જોબ કે કંઈ પણ કરતી હો તો નહીં કરું અને કંઈક એવું કરીશ કે કોઈને ઉપયોગી થવાય. અને એમણે એ સંકલ્પ ચરિતાર્થ પણ કર્યો. 50 વર્ષે નિવૃત્ત થયા પછી તેમણે એક એવી સુંદર પ્રવૃત્તિ કરી જેનાથી આપણને આનંદ થાય. ગાંધીનગરમાં જે સેક્ટરમાં તેમનું ઘર આવેલું હતું એ ઘર પાસેથી શાળાએ જતા બાળકો પસાર થતા હતા. મોટાભાગના બાળકો શ્રમિક પરિવારના, ગરીબ ઘરના. એટલે એમને બાળકો તો ખૂબ ગમે. એટલે એમણે બાળકો સાથે વાતચીત કરી અને પછી એમાંથી કોઈક બાળકોએ કહ્યું હશે કે ભાઈ અમને અમુક વસ્તુ નથી આવડતી તો તમે અમને શીખવાડો ને. અને એક નવો જ યજ્ઞ શરૂ થયો 2010માં. આવું નક્કી જ કર્યું હતું. એટલે મારા ઘર આગળથી જે પસાર થતા હતા સરકારી પ્રાથમિક શાળાના બાળકો, એમને મેં ધીમે ધીમે મારા ઘરે બોલાવવા માંડ્યા. થોડી વાત કરું, પરિચય કેળવ્યો અને પછી એ લોકોને ધીમે ધીમે પરિચય કેળવાયો. પછી એના સ્કૂલમાં મળી અને મારું સરનામું આપી અને એ લોકોને મેં મળવા બોલાવ્યા. અને પછી ધીમે ધીમે એ લોકો જે રીતે મારાથી પરિચિત થતા ગયા, આવતા ગયા અને પછી મેં એમને ભણાવવાનું, વાતો કરવાનું અને ખાસ કરીને અંગ્રેજી અને ગણિત એ શીખવાડવાનું શરૂ કર્યું. શરૂઆતમાં થોડા 4-5 બાળકો આવ્યા અને પછી તો બાળકોની સંખ્યા વધવા લાગી. 80-100 સુધી આ સંખ્યા પહોંચી ગઈ. રેખાબહેન હૃદયથી શિક્ષિકા. એમના હૃદયમાં બાળકો માટે ખૂબ પ્રેમ અને સંવેદના. તેઓ બાળકોને ખૂબ પ્રેમથી ભણાવવા માંડ્યા. એમની કોઠાસૂઝ ખૂબ સારી હતી. એટલે એટલી સરસ રીતે બાળકોને ભણાવે કે બાળકોને બહુ ઝડપથી બધું સમજાઈ જાય. અહીંયા માત્ર બાળકોને ભણવાનું ના મળતું, સાથે સાથે એમને જમવાનું પણ મળે. 2010થી શરૂ થયેલો આ સિલસિલો કોરોના કાળ સુધી એટલે કે લગભગ 2020 સુધી ચાલ્યો. સેંકડો બાળકો રેખાબેનનો પ્રેમ પામ્યા. જેમ જેમ એ લોકોનું ધોરણ આગળ વધતું જાય એમ જે લોકો 8મામાં હોય, 11મામાં આવે, 12મામાં આવે, જે 11મામાં હતા એ પરીક્ષા આપી તો એમનું અંગ્રેજી સુધરતું ગયું, એમનો કોન્ફિડન્સ વધતો ગયો. બીજું, એમને જે પોતે બીજી પરીક્ષાઓમાં તૈયારી કરવાનો જો વિચાર આવે કે આ લોકોનું વાતાવરણ આવું છે, આ લોકો જો ભણી ગણીને નોકરી કરે છે તો આપણે પણ આવું કરી શકીએ. આ બધું એમનામાં થતું રહ્યું અને લગભગ એ લોકો મને ભણી ગયા હોય, એ લોકો કોઈ કારણસર બીજે ગયા હોય તો એ મને મળવા આવતા. એટલે મને એમનું પ્રગતિ છે જાણવા મળતું કે અમારો કોન્ફિડન્સ વધ્યો કે નોકરી મળી કે એ રીતે. રેખાબેનને બાળકો બહુ ગમે અને બાળકોને વાર્તા કહેવાનું પણ બહુ ગમે. કોરોના ચાલતો હતો એ દરમિયાન મારો છોકરો છે રોમાંચ, એણે કીધું મમ્મી તને વાર્તા કહેતા સારી આવડે છે તો આ છોકરાઓ બધા નવરા બેઠા મોબાઈલ જોયા કરે છે, એનાથી તું થોડુંક કોઈને આવી રીતે 2 મિનિટની વાર્તા કહે ને. તો એણે મને એક દિવસ પેલું લેપટોપમાં કેમેરો હોય ને એવું કંઈક ગોઠવી આપ્યું અને કે તું લાઈવ બસ ચાલુ કરી દે તારી વાર્તા. તો મેં ટોમ સોયરની વાર્તા કીધી અને એણે કંઈક એના મિત્રો જોડે ફોનથી વાત કરીને શીખર બધાને જોડી દીધા. તો 20 મિત્રોના બાળકો જોડાયા. મેં એમને વાર્તા કીધી, બધાને બહુ મજા પડી. દીકરાની મદદથી રેખાબેને એમના જીવનનો એક નવો અધ્યાય શરૂ કર્યો. બાળકોને વાર્તાઓ કહેવાનું શરૂ કર્યું. આ દરમિયાન જ બાળકો સાથે રહું એટલે હું એમના આમાંય મને કવિતાઓ, ગીતો ગમે જ છે. એટલે
પહેલાં તો કોઈ વસ્તુ ભણાવતા પહેલાં એ લોકોને ગમે એના માટે હું કોઈક નાનકડી કવિતાથી શરૂઆત કરું કે ચાલો ચાલો ને રમીએ હોળી હોળી, કે સુંદરમની કવિતા, કે હું તો પૂછું, કે એવી. એટલે કવિતાઓ સાથે અમે બધા મજા કરતા. એમ કરતાં પછી મેં મારી કવિતા પણ લખી, મારા બાળગીતો પણ લખ્યા, કોઈ વાર વાર્તાઓ પણ લખી અને એ પણ ગવડાવતી. અમદાવાદના ડૉક્ટર તન્વી શાહ અને તેમની દીકરી શાબ્દીએ તેમના ગીતો ગાયા. નમ્રતા શોધને પણ એમના ગીતો ગાયા. ગીતોના આલ્બમ મળ્યા, એમના ગીતોને ઇનામો પણ મળ્યા અને શ્રદ્ધા નામની એક ગુજરાતી ફિલ્મમાં પણ એમના ગીતનો સમાવેશ કરવામાં આવ્યો. બાળ સાહિત્ય ક્ષેત્રે ધૂણી ધખાવીને કામ કરતા યશવંત મહેતાના પરિચયમાં તેઓ આવ્યા. હું અહીંયા યશવંત દાદા છે, એ શનિ સભા ચાલે છે, મહિનામાં 2 વખત મળવાનું થાય. વાર્તાઓ લખું, કવિતાઓ લખું, એમાં પણ બધાની સાથે બેસીને રજૂ કરું. કદાચ એમાં કંઈ ભૂલ કે કંઈ હોય તો મને માર્ગદર્શન પણ મળતું રહે અને એક પ્રોત્સાહન પણ મળતું રહે છે. અને આમ ધીરે ધીરે રેખાબહેન એક નીવડેલા બાળ સાહિત્યકાર બની ગયા. ઝગમગ ઝગમગ તારા એ એમનો બાળ ગીતોનો સંગ્રહ પ્રકાશિત થયો છે, જેને લોકોએ ખૂબ વખાણ્યો છે. રેખાબેનનું એક બીજું પુસ્તક પણ પ્રકાશિત થયું છે, એનું નામ છે પારિજાત. નાનકડો એક ગાંધીનગર સમાચારમાં મેં એક કોલમ શરૂ કરી હતી પારિજાત નામની. તો એમાં નિયમિતપણે એ કોલમ આવતી. પછી જ્યોતિબેન થાનકી, કિરીટભાઈ દુધાત સાહેબ, આ બધા થોડાક પરિચિત આ મારા લખાણથી કે એમ તેમ, તો એ લોકોએ પણ પ્રોત્સાહન આપ્યું અને મને કીધું કે એનો સંગ્રહ કરો. તો એ નાનકડા નિબંધોનું એક પારિજાત નામનું પુસ્તક કર્યું. લઘુ નિબંધો તેમણે લખ્યા છે. એક સંવેદનશીલ સ્ત્રી કેવા સુંદર નિબંધો લખી શકે છે એ આ પુસ્તકમાંથી આપણને વાંચવા મળે છે. રેખાબેનના જીવનસાથી એટલે કે પતિ બિપિનભાઈ ભટ્ટ, આમ તો એ ગુજરાત સરકારમાં ઉચ્ચ અધિકારી હતા અને તેમણે માનવતાવાદી અનેક કાર્યો કર્યા છે. બિપિનભાઈ પોતે પણ એક ઉત્તમ લેખક છે. તેમણે હંમેશા પોતાના જીવનસાથી રેખાબહેનને આ બધી પ્રવૃત્તિઓ કરવાનું વાતાવરણ પણ આપ્યું, પ્રેરણા પણ આપી અને સહકાર પણ આપ્યો. ખાસ કરીને મારા પતિ બિપિન ભટ્ટ, એમનો બહુ સાથ સહકાર રહ્યો. ખાસ કરીને એવું પણ કહેવાય કે એમના વિચારોથી પણ હું થોડુંક મારામાં આ બધા વિચારો આવ્યા હશે એવું મારું માનવું છે. કેમ કે એ પોતે પણ આ જ પ્રકારની એમની વિચારસરણી છે. સાહિત્યનો મારો શોખ હોય, વાંચન હોય, ફિલ્મો જોવાનો શોખ હોય, કે કોઈના માટે કંઈક કરવું એવી ભાવના હોય, તો એમાં મારા પતિ તો સતત મારી વિચારોમાં કે સાથે કેમ છે. રેખાબેન ભટ્ટની આ પોઝિટિવ સ્ટોરીની વિશેષતા શું છે? વિશેષતા એ છે કે દરેક સ્ત્રીએ મનગમતી પ્રવૃત્તિ કરવી જોઈએ. તમે અત્યારે ક્યાં છો, શું કરી રહ્યા છો, કેવા સંજોગોમાં છો, કેવા પડકારોનો સામનો કરી રહ્યા છો, એ તો મહત્ત્વનું છે જ, પણ સાથે સાથે મહત્ત્વનું એ પણ છે કે જો સ્ત્રી ધારે તો સમાજ માટે પણ કંઈક કરી શકે છે અને સાહિત્ય સર્જન પણ કરી શકે છે.